વડોદરા શહેરમાં આજે એક પરિવાર દ્વારા ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મૃતક હિતેન્દ્રસિંહ બલવતસિંહ પરમારના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે તેમના ભાઈની હત્યા કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. મૃતકના ભાઈ અજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે ગત તારીખ 21/2/2026ના રોજ અઘોરા મોલના બિલ્ડરના બાઉન્સર દ્વારા તેમના ભાઈ હિતેન્દ્રસિંહ પરમારની હત્યા કરવામાં આવી હતી. જોકે સમગ્ર મામલે સમા પોલીસ દ્વારા માત્ર અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હજી સુધી આરોપીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી ન્યાય માટે ભટકી રહ્યા છે અને આજે પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપી આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ તથા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મૃતકના પરિવારના જણાવ્યા અનુસાર ઘટનાને કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને મૃતકના નાના બાળકોને ન્યાય મળે તે માટે તેઓ લડી રહ્યા છે. પરિવારજનોએ મીડિયા અને જનતાને પણ આ મામલે સહયોગ આપવાની અપીલ કરી હતી. આજે વિગતમાં એવું છે કે ગયા ફેબ્રુઆરી મહિનાના 21 તારીખના રોજ મારા ભાઈનું અઘોરા મોલ ખાતે મૃત્યુ થયું હતું. તે દરમિયાન અમે પોલીસ સ્ટેશનમાં જે તે વખતે અમે ત્યાં જાણ કરી હતી કે મારા ભાઈનું હત્યા કરવામાં આવી છે, પણ તે દિશામાં તપાસ બિલકુલ કરવામાં હાલ સુધીમાં નથી આવી. ત્યાં ખાલી અકસ્માત ગુનો નોંધીને ખાલી નામપાત્ર કાગળ પર કાર્યવાહી કરવામાં આવી છે. ના સ્થળ પર તપાસ કરવામાં આવી છે કે ના કંઈ એમાં જે ઈસમો તે હત્યારાઓ ત્યાંમાં સામેલ છે, કોઈ પણ જે વ્યક્તિઓ તે વિશે પણ કંઈ તપાસ કરવામાં હાલ સુધી નથી આવી. અને જે તે વખતે બનાવ બન્યો તે વખતે પોલીસનું કાર્યવાહી પણ અમને જે તે પીઆઈ દ્વારા પણ અમને જે વખતે હતા હાજર ત્યાં ખોડિયાદર સાહેબ તેમણે પણ અમારા પીએમ રૂમમાં પણ અમને બોલાવીને કીધું કે તમે મીડિયામાં બાઇટ્સ ના આપશો અને તમે છેલ્લે તો સર મારી પાસે જ આવવું પડશે કોઈ પણ કાર્યવાહી માટે. જે તે બનાવમાં એવું બન્યું હતું કે મારો ભાઈનું ત્યાં આગળ અઘોરા મોલ ખાતે સાઈડનું કામ ચાલુ હતું. જે પોતે ઇલેક્ટ્રિશિયન તરીકે વાયરમેનનું કામ કરતો હતો અને કોન્ટ્રાક્ટર હતો પોતે. તો ત્યાં આગળ એનું બિલનું પેમેન્ટ ત્યાં હતું. તો ત્યાં સાઈડ પર ખાલી એનું બિલના હોળી હતી, હોળીના સામે પેમેન્ટ માટે ત્યાં ગયો હતો કે પેમેન્ટ લઈને હું આવી જાઉં છું. તો 4 વાગ્યા સુધી મારી સાથે વાત થઈને મને મળીને ગયો છે એ મારો ભાઈ. અને ત્યાં કલાક પછી એનો મારા ઘરેથી ફોન આવ્યો કે મારો ભાઈને ત્યાં પડવા સ્થળ પર પડ્યો છે. જ્યાં સ્થળ પર જઈને હું તપાસ કરી તો મારો ભાઈનું મરણ હાલતમાં ત્યાં બોડી પડી હતી. ત્યાં પછી આગળની કાર્યવાહી માટે પોલીસ આવી અને ત્યાં અમને પોલીસ લઈ ગયા અને ખોડિયાદર સાહેબ દ્વારા અમને ખાલી એક વિડીયો બતાવવામાં ફૂટેજ આવી. સમા પોલીસ સ્ટેશનમાં અમને બોલાવવામાં આવ્યા સાંજે 9 થી 10ના ગાળામાં. પછી ત્યાં આગળ અમે જઈને મને વિડીયો બતાવવામાં આવ્યો કે તમારો ભાઈ આવી રીતે પડીને ઓફ થઈ ગયો છે, મરી ગયો છે, ત્યાં આગળ મૃત હાલતમાં પડ્યો છે. તો સાહેબ મેં કીધું આવી રીતે કઈ રીતે પડી જાય તો તમારો ભાઈ ત્યાં ચોરી કરવા ગયો. સાહેબ મેં કીધું મારા ભાઈએ મને જાણ કરી હતી કે ત્યાં બિલ માટે જાય છે અને તે એની સાથે પણ બીજો એક વ્યક્તિ પણ અજીતભાઈ કરીને સાથે હતો. તો મેં કીધું પોસિબલ છે જ નહીં આ વસ્તુ મેં કીધું. અને છેલ્લા 15 દિવસથી એનું કામ ચાલુ હતું સાઈડ પરનું. અત્યારે હમણાં જે પણ જે ઈસમો સામેલ છે ત્યાં આગળ સ્થળ પર વિડીયોમાં સીસીટીવી ફૂટેજમાં ચોક્કસપણે જોઈ શકાય ત્યાં 1થી વધારે વ્યક્તિઓ હાજર હતા વિડીયો ફૂટેજમાં જે તે વખતે. કેમ કે તેના બોડી પીએમ રિપોર્ટમાં સાફ તરીકે દર્શાવી શકાય કે એવું છે કે એમાં સ્થળ પરથી એને ઘસડી લાવવામાં આવ્યો હતો. એના કપડાં પણ જે તે વખતે ફાટેલા હાલતમાં હતા. મારો ભાઈ જે બિલ્ડિંગ મારાથી પડતો દેખાય છે ત્યાં આગળથી ખાલી એને કોઈ પણ કપડાં ટચ નથી થતા હતા. પણ જ્યારે બોડી પડી છે અને જ્યાં પીએમ રૂમમાં અમે એને કપડાં જોયા છે તો બધા ટી શર્ટ જે હતી એને આખી ફાટી ગયેલી હતી અને એને બંને પાછળીઓ તૂટેલી હતી બોડીની અંદર. કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે એ મેડિકલની અંદર કોઈ પણ વ્યક્તિ પડે છે તો એક જ સાઈડની કોઈ પણ બાજુ ઈજા થઈ શકે છે એને. પણ એને મારા ભાઈની બંને પાછળીઓ તૂટેલી હતી. શું નામ? મારું નામ અજીતસિંહ બળવંતસિંહ પરમાર છે. હું મૃતકનો મોટો ભાઈ છું.